અમરેલીની ખજૂરી પ્રાથમિક શાળાના પ્રોજેક્ટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે। ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં। અમરેલીના વડિયા કુકાવાવ તાલુકાના ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને 2 વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારના નાગરિકોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી અને ગાયનું શુદ્ધ દૂધ મળી રહે તે માટે એક પ્રોજેક્ટના માધ્યમથી નૂતન વિચાર રજૂ કર્યો છે અને જેની સરાહના ભારતના ટોચના વૈજ્ઞાનિકોએ કરી। 2 વિદ્યાર્થીઓએ શહેરીજનોના ઘરની અગાશી કે છત ઉપર પ્રાકૃતિક ખેતી અને તેમાં ટેકનોલોજીના સમન્વય સાથેનું આ મોડેલ IIT ગુવાહાટી ખાતે આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2024માં રજૂ કર્યું છે। એટલું જ નહીં, તેની સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાંથી આ મોડેલને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે। ગ્રામ્ય સ્તરે કાર્યરત શાળાકીય પ્રવૃત્તિઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ IIT ગુવાહાટી મુકામે એ પ્રોજેક્ટને રજૂ કરવાનો પ્લસ એમાં ઇકોનોમિકલ બેઝ ઉપર કેટલું તમે કામ કરી શકો છો, સોશિયલ બેઝ ઉપર કેટલું કામ કરી શકો છો, એ ટાઈપનો આખો એક વિચાર રજૂ કરવામાં આવ્યો અને ત્યાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ મોડેલોમાં ખજૂરી પ્રાથમિક શાળાનો પ્રથમ નંબર આવ્યો, એ પણ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। ગ્રીન હાઉસ બનાવ્યું છે, તેની નીચે વર્ટિકલ અને હાઇડ્રોપોનિક રીતે ફાર્મિંગ કરવામાં આવશે। ઉપર થોડા અંતરે સોલાર પ્લેટ લગાડવામાં આવશે, જેથી પાવર પણ ઉત્પન્ન થશે અને ઓર્ગેનિક શાકભાજી પણ મળી રહેશે। આ મોડેલ બનાવવામાં પહેલા સોસાયટી ઉપર 25 ની જગ્યામાં ગ્રીન હાઉસ બનાવશું, જેથી તેમની અંદર હાઇડ્રોપોનિક્સ અને વર્ટિકલ ફાર્મિંગ કરીશું, જેથી જલ્દી અને વધારે શાકભાજી ઉગાડી શકીએ, ઓર્ગેનિક પાક ઉગાડી શકીએ। આ પ્રોજેક્ટની વિગતવાર વાત કરીએ તો જ્યારે શહેરી વિસ્તારમાં કોઈ નવી સોસાયટી ડેવલપ થઈ રહી હોય ત્યારે જ તેની સાથે એક કોમન પ્લોટમાં એનિમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે। આ મોડેલ મુજબ ટેરેસ પર સોલારની જગ્યાએ બ્રાઇટ ગ્રીન હાઉસ સોલાર ફિટ કરાશે અને તેની અંદર 15 બાય 20 ફૂટની જગ્યામાં વર્ટિકલ ફાર્મિંગ અને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી એક કિચન ગાર્ડનનું નિર્માણ કરાશે। તેમાંથી દરેક ઘરને જરૂરિયાત પ્રમાણે શાકભાજી અને ફળફળાદી મળી શકશે। અગાઉ પણ અમારી શાળાના 5 મોડેલ એ નેશનલ કક્ષા સુધી ગયેલા છે। છેલ્લે જે મોડેલ રજૂ થયું એમાં IIT ગુવાહાટી મુકામે કેટલ મેનેજમેન્ટ અને પોલ્યુશન ફ્રી સિટી આ મોડેલ છે એ રજૂ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારું પરફોર્મન્સ એ વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં આપવામાં આવ્યું હતું। સાયન્સ ફેસ્ટિવલમાં આઈડિયાઝ ફોર વિકસિત ભારત S&T હેકાથોનમાં ભાગ લેનાર યોગેશ કાવઠિયા, શાળાના વિદ્યાર્થી ખીમાણી ખંજન અને કાવઠિયાના મંત્રીને આ મોડેલ તૈયાર કરવા માટે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું। ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રાલય દ્વારા આયોજિત આ 10મા સાયન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સ્વીકૃતિ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવી ખજૂરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।